ભગવાન આવે છે, પણ એમાં વિષ્ણુ ભગવાનના જ અવતારો શું કામ થાય છે? પ્રશ્ન થવો જોઈએ ને. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, બરાબર છે, આ ત્રણેયને પોતપોતાની કામગીરી સોંપવામાં આવી, તો અવતારો જેટલા મળે છે એ બધા વિષ્ણુ ભગવાનના જ અવતારો કેમ મળે છે? બ્રહ્માજીના નહીં, શંકર ભગવાનના નહીં. અજન્મા છે શંકર, મહાદેવ અજન્મા છે. તો અવતારો જે બધા થયા એ વિષ્ણુ ભગવાનના અવતારો શું કામ થયા? એમાં એવું છે, આ સૃષ્ટિ નામની એક કંપની ચાલે છે. તમે આને એક ધંધાકીય એકમ તરીકે જુઓ, ઘડીભર ભાઈઓને મજા આવશે. આ સૃષ્ટિ નામનો ભગવાનનો એક મોટો ધંધાકીય એકમ, એક આખી કંપની ચાલે છે. એમાં પ્રોડક્શનની જવાબદારી બ્રહ્માજીની છે, બરાબર? સૃષ્ટિની પ્રોડક્શનની જવાબદારી બ્રહ્માજીની છે. ઓપરેશનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. સંચાલનની જવાબદારી વિષ્ણુ ભગવાનની છે. અને સ્ક્રેપ ડિપાર્ટમેન્ટ મહાદેવનો છે. બધું જે બનાવ્યું છે એને ક્યારેક સમેટીએ લેવું પડે, ઈ કામ મહાદેવનું છે. તો હવે જુઓ, તમે કોઈ વસ્તુ કોઈ પણ બનાવતા હો, નિર્માણ બનાવતા હોય તમારી ફેક્ટરીમાં, સમજી લ્યો કે કોઈ એસી બનાવે છે. ચાલો, તમે એસી લઈ આવ્યા ઘરમાં, અને વરસ બે વરસ પછી એસી બગડી ગયું, કાંઈક 2-3 વર્ષ પછી એમાં કાંઈક ખામી આવી ગઈ, તો તમે એની ફેક્ટરીમાં ફોન કરવાના છો કે આમ જે એસી બનાવ્યું છે એ કારીગર કોણ હતો, એ મજૂર કોણ હતો, એ માણા કોણ હતો, એને મોકલો. એનું કામ ખાલી બનાવવાનું છે, એ પાછો રિપેર કરવાનો આવે. બનાવવા વાળો રિપેર કરવાનો આવે. બનાવવા વાળાનું કામ બનાવવાનું છે, એ રિપેર કરવાનો આવે. એ આફ્ટર સેલ સર્વિસ વાળા આવે. ઈ આફ્ટર સેલ સર્વિસ વાળા આવે. એટલે ઈ કામ વિષ્ણુ ભગવાનનું છે. વિષ્ણુ ભગવાનનું કામ છે સંચાલન કરવાનું. બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી લીધા પછી, ઈ સૃષ્ટિ બનાવી લીધા પછી એને ચલાવવી ઈ વિષ્ણુ ભગવાનનું કામ છે. સૃષ્ટિ બનાવ્યા પછી સૃષ્ટિને સારી રીતે ચલાવવી ઈ વિષ્ણુ ભગવાનનું કામ છે. અને જો સૃષ્ટિમાં કાંઈ ખોડખાપણ થાય, કોઈ ખરાબો નીકળે, કાંઈક બગડી જાય, તો એ રિપેર કરવા વિષ્ણુ ભગવાનને જ આવવું પડે. અવતાર લેવા, અવતાર લઈને વિષ્ણુ ભગવાનને જ આવવું પડે, નારાયણને જ આવવું પડે. કારણ કે સંચાલન કરવાની જવાબદારી નારાયણની છે. અને એટલા માટે જ નારાયણ પાસે લક્ષ્મી છે. નારાયણ પાસે લક્ષ્મી છે. જેને સંચાલન કરવું હોય ને આ બધું જોઈએ, સંચાલન કરવા વાળાને, વહીવટ કરવા વાળાને જોઈએ. એટલે નારાયણ ની સાથે લક્ષ્મી છે. એટલે વિષ્ણુ ભગવાનના અવતારો છે, કારણ કે સંચાલન ની જવાબદારી નારાયણની છે. જુઓ, કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરવું બહુ સહેલું છે. કોઈ પણ સામાજિક સંસ્થા હોય, સેવાકીય સંસ્થા હોય, धंधाकीय एकम हो, किसी संस्था की व्यवस्था को चलाना, व्यवस्थापक बनना बहुत कठिन है. भगवाने ब्रह्मा जी सृष्टि बनावी तो बनावी, पण पछी विष्णु भगवाने चलावी केवी सुंदर छे. भागवतजीना महात्म्यनी अंदर मंगलाचरण गवाय छे. एनी अंदर पण कीधुं छे, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे. विश्वनु उत्पत्ति स्थिति एटले संचालन अने लय एटले एनु प्रलय करनारी ताकात. बनावी तो बनावी, चलावी केटली सुंदर छे. आभना थांभला रोज उभा रहे, आभना थांभला रोज उभा रहे ने वायुनो वींजणो रोज हाले. आभना थांभला उभा रहे ने वायुनो वींजणो रोज हाले. उदय ने अस्तना दोरडा पर नट बनी रविराज माले. उदय ने अस्तना दोरडा पर नट बनी रविराज माले. भागती भागती पड़ी जती, पड़ी जती, भागती भागती पड़ी जती, पड़ी जती. ई रात सूर्य ने हाथे ना आवे.
એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે, એને ઊંઘવું ન ફાવે, એને ઊંઘવું ન ફાવે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે. આભલા થાંભલા રોજ ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ. આ સૃષ્ટિને ચલાવી કેવી છે ભગવાને? તમે જુઓ, આટલો માંડવો કરવામાં કેટલા થાંભલા કરવા પડે હે? આટલો માંડવો કરવા માટે, છત બનાવવા માટે કેટલાય થાંભલા કરવા પડે. પણ આખી સૃષ્ટિને ઢાંકી દે એવો આકાશ જે છે એ કોઈ થાંભલો ન મળે. આખી દુનિયા, આખી સૃષ્ટિ, ધરતી ઉપરનું જે છાપરું કહેવાય આકાશ, એ કઈ થાંભલો જોયો? થાંભલા વગર આકાશ ઊભું છે, વિચાર કરો. આભના થાંભલા ઊભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. અહીંયા આપણે 2-3 હજાર માણસની એટલી વ્યવસ્થા કરવા માટે કેટલાય પંખા ને કુલર ને એસી ને આ બધું કરવું પડે. ભગવાન એક વાયુના હિલોળે આખી ધરતીને પવનથી લહેરાવી દેતો હોય. વાયુનો વીંઝણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે. આપણે આટલી જગ્યામાં કે આપણા ઘરમાં અજવાળું કરવું હોય તો કેટલી બધી લાઈટો જોઈએ, વિચાર તો કરો. કેટલી બધી લાઈટો જોઈએ, નહીં કંઈક અજવાળા થાય. ભગવાને આખા બ્રહ્માંડની રચના કરીને 2 જ બલ્બ બનાવ્યા. આખી દુનિયા બનાવી અને બલ્બ ખાલી 2 બનાવ્યા, એક દીનો ને રાતનો, 2 નોખો. દીનો હોય રાતનો નો હોય, રાતનો હોય દીનો નો હોય. 2 બલ્બ બનાવ્યા અને એમાં આખી દુનિયા જળહળતી હોય. સૂર્યદેવ હોય, સૂર્યનારાયણ હોય, એની આગળ આ કાંઈ દીવા એની આગળ કામ કરે? આ બલ્બ એકે કામ કરે? એક બલ્બ બનાવ્યો અને એના થકી બધે અજવાળું ફેંકે, એક બલ્બ. અને ભગવાન એમ કહે કે તમારે રાત્રે સૂવું હોય ને એટલે તમે બધા ઘરની લાઈટો બંધ કરીને હુઓ ને. આપણે સૂવું હોય તો આપણે બધી ઘરની લાઈટ બંધ કરીને હુઈ. ભગવાન એમ કહે કે તમારે હું હોય ને એટલે લાઈટ બંધ કરવાની જરૂર જ નહીં. અમારા સૂર્યનારાયણ પોતપોતે આથમી જાય. અને બહુ અંધારામાં ઊંઘ ન આવે પછી આપણે નાઇટ લેમ્પ ચાલુ કરી, જીરોનો બલ્બ આપણા રૂમમાં જીરોનો નાઇટ લેમ્પ ચાલુ કરી. એટલે ભગવાન એમ કે બહુ અંધારું ન થઈ જાય ને એટલે એક નાઇટ લેમ્પ અમારો ચંદ્રનારાયણ ઝળમળશે, ટમટમશે. અમારા ચંદ્રનારાયણ એની પ્રકાશ. કહેવાનો અર્થ क्या व्यवस्था चलाई है, सृष्टि की क्या व्यवस्था बनाई है. ઉદય ને અસ્તના દોરડા ઉપર. ઉદય એટલે આગમણું, એટલે પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણ. સનરાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ. સૂર્યનારાયણ પૂર્વમાંથી ઉગે, ઉગમણામાંથી. ઓલા ઓલા ખેલ ચાલતા હોય, ખબર છે? આપણે રસ્તા ઉપર જતા હોય, 2 થાંભલા બનાવ્યા હોય લાકડીના, અને એના ઉપર જાડી દોરી, જાડી રસ્સી હોય, અને એના ઉપર પોતાનું પેટ રળવા માટે 12-15 વર્ષના છોકરાઓ હાથમાં લાકડી લઈ અને એક બાજુથી લઈને આ બાજુથી લઈને આ બાજુથી લઈને આમ ખેલ કરીને આપણું મનોરંજન કરે. આપણે 10-20 રૂપિયા આપીએ એમાં એનું ગુજરાન ચાલે. તો ભગવાને વ્યવસ્થા કેવી કરી છે? માની લો કે એ 2 થાંભલા છે, એની ઉપર આમ દોરડી બાંધી છે. એટલે ઉગમણા બાજુથી સૂર્યનારાયણ નટ બની રવિરાજ માલે. એટલે રવિરાજ એટલે ભાસ્કર સૂર્યનારાયણ ઈ નટની જેમ જાણે ઈ ઉદયના બાજુથી ઈ દોરડા ઉપર ચાલુ ઉગમણા પૂર્વ બાજુથી ચાલવાનું ચાલુ કરે તો આ બાજુ પશ્ચિમના છેડેથી નટ બની રવિરાજ માલે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ફાવે.